આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. તાપ ઘણો છે, અંદર નથી. અહીંયા શીતળ છે. મન સ્વામી હમણાં સરસ વાત કરી. સચ્શાસ્ત્રાનામ સમુદ્રતૈવ સર્વેશામ સારમાત્મના પત્ર્યમ લિખિતા નૃણામ ભીષ્ટમ ફલદાય. શિક્ષાપત્ર. આ જગતમાં જેટલા સતશાસ્ત્ર છે એનું સમુદ્ર મંથન કરીને એનું જે અમૃત છે એ તમારા હિતાર્થે મોટા ફળને આપનારી એવી આ શિક્ષાપત્રી તમારા માટે અમે આપીએ છીએ. હમણાં સ્વામીએ આ જ વાત કરી છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાય જો વાસ્તવિકમાં કહીએ તો 212માંથી 213 ના થાય અને 12.5 ના થાય અને 11.25 ના થાય. ભગવાનના વચનનું ફેરવી શકતું નથી. પાડે ના પાડે જુદી વાત છે કોઈ વ્યક્તિ, પણ પ્રયત્ન આપણે હર હંમેશ કરતા રહેવાનું છે. આ દેવથી થકીને આપણે ઉજળા છીએ. મહારાજે કીધું કે ભગવાનના પ્રધાનપણાની વાત વારે વારે લાવી, મુખ્યપણાની વાત વારે વારે લાવી. જે બધી વાત આપણે રોજ સાંભળીએ છીએ ને, રોજ સાંભળીએ છીએ ને, સવાર બપોર સાંજ કે ભગવાનને લઈ જશે ને ભગવાનને લઈ જશે કે ભૂલી જવાય છે, તો એ ભૂલી જવાય છે. ભૂલી જવાય છે ને, અહીંથી એમ બહાર નીકળે તો પટ ભૂલી જવાય. હમણાં ઊભા થઈ ભૂલી જવાય. એટલે વારે વારે યાદ રાખવું, મુખ્યપણું છે ને વારે વારે રાખવું. એ જ વાત હમણે મન સ્વામીએ કરી. ખૂબ સરસ લાભ લીધો. તમે ઉર્જિતભાઈ અને ભૂપેન્દ્રભાઈ ને તમારા બધાએ સ્નેહી સગા બહેનો ભાઈઓ આજે નારાયણ દેવના સુંદર પાટોત્સવનો લાભ લીધો છે. એ મોટી વાત છે. અને ભરૂચથી તમે બિલોંગ કરો છો. ભરૂચ એ ઐતિહાસિક આપણા સંપ્રદાયનું મંદિર છે જે આનંદાનંદ સ્વામીએ બનાવેલું છે. અમદાવાદનું મંદિર આનંદાનંદ સ્વામી પહેલાં બનાવ્યું, પછી ભરૂચનું બનાવેલું છે અને જેતલપુરનું. તે 3 મોટા મોટા મંદિર એ આનંદાનંદ સ્વામી પોતે જાતે બનાવેલા છે. આ બહુ મોટી વાત છે. એટલે આપણે ભાગ્યશાળી છે કે ભલે આ મહારાજ પધરાવેલું મંદિર જ ગણવું કહેવાય આમ જોઈએ તો. કેમ કે આનંદાનંદ સ્વામી મહારાજના વચને જ પ્રવૃત્તિ, વચને જ નિવૃત્તિ. અને એ તો સંતો બધી બીજી વાત કરશે ઇતિહાસની, આનંદ સ્વામી એમના જીવન કવચની. અને બહુ બહુ ઐતિહાસિક છે આ બધા મંદિરો. અને જો આ સત્સંગના મંદિરની નીબ નાખી હોય તો આનંદાનંદ સ્વામીએ નાખેલી છે. જો પાયો નાખ્યો હોય તો આનંદાનંદ સ્વામીએ નાખ્યો છે. આપણે વિચાર કરીએ કે આટલા બધા હરિભગત હોય ને, કોઈ એકને બોલાવીને મન સ્વામી કે હું કે અહીંયાથી કોઈ સોંપી દે કે તમારે આ કામ કરવાનું છે 50,000 માણસના વચ્ચે. તો આજે મહારાજે આનંદાનંદ સ્વામીને કીધું તમે બનાવો મંદિર. એટલે મહારાજને કેટલો વિશ્વાસ હશે. અને આપણે ત્યાંથી આપણા છેડા અડે છે. એ તમે બહુ ભાગ્યશાળી છો. અને એ ભગવાન તમને મળ્યા છે અને ભગવાન જાળવીને રાખ્યા છે ને તમે બધા જાળવીને રાખ્યા છે. આજે દરેક વિસ્તારના સત્સંગની અનેક વિવિધતા હોય છે. દરેક વિસ્તારની વિવિધતા હોય છે. અમુક ગાંવ જાઓ ને વાણી બદલાય, વર્તન બદલાય, બધી આચાર વિચાર, પેરણ, પરિસ્થિતિ, જમવાનું બધું બદલાય. પણ આપણા બધાને મૂળ ગમે તે બદલાય પણ ધ્યેય એક રહેશે, એ ભગવાનનો રહેશે. અને એ જ ધ્યાન રાખવાનું છે. આપણે વિચાર કરીએ કે અહીંયા તમે માધાપરથી માંડવી જાઓ ને તો એ કેટલું બદલાય છે.
અને અબડસ અને આગળ તો જુદા રાખો, પણ છેડો શું છે તો ભગવાન છે. એટલે મેં પહેલાં વાત કરી ને, મહારાજે કીધું મુખ્યપણું, ભગવાનનું મુખ્યપણું જે વાતમાં આવતું હોય એ વાત તો મૂકવી જ નહીં, અને વારે વારે એને યાદ કરવી, એવું મહારાજની આજ્ઞા છે. અને એટલા માટે થઈને આપણે સુખિયા છીએ અને સુખિયા રહેવાના છીએ. મહારાજે શિક્ષાપત્રીમાં આપણને અભેદાન આપેલું છે કે અમારી આજ્ઞાનું પાલન કરશો તો બહુ ખૂબ સુખિયા થશો. તો આજે વિશેષ સમય નથી લ્યો, મારે હવે ફ્લાઇટ છે. દેવપ્રકાશ સ્વામી તો મન સ્વામી હવે અમે રજા લઈએ, અને તમે બધાએ જેમ સ્વામી પછી આગળ આજ્ઞા કરે એમ કરો. અમારા સંચાલક સ્વામી કે આમ હસતા જ હોય છે, એ મજા આવે છે. બધા હસતા જ હોય છે. દુઃખી કોઈ શું કરે થવું જોઈએ? ભગવાન જેવા ભગવાન મર્યાદા કામ દુઃખી થવું? આનંદમાં રહેવું હું તો માનું જ છું. આમ કોકને સામે જોઈને આમ કહીને અમે હસી જ લો, મજા કરવાની. જીવનમાં સુખ જ છે. આપણે ક્યાં આમ કહીને બેવું? ભગવાન જેવો ભગવાન મળ્યો છે. સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. આપણે જ્યાં જેવા તેવા છે. ભગવાન જેવો ભગવાન મળ્યો, મજા કરો, મર્યાદામાં રહીને હો. તો દરેક સંતો હરિભક્તો આપ સૌ ઉપર ભગવાન ખૂબ રોડા આશીર્વાદ પાઠવીને, ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પરિવાર, ઉર્જિત અને બધા એમના પરિવાર અને એમના સદસ્યો, આપ સૌ ઉપર ભગવાન ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવીને તમને હું પાછો હમણાં મળવાનો છું પ્રસાદી મંદિર વખતે. એટલે હું પાછો ગઈને પાછો આવું છું. તો હા, જો આવવાનું જ છે ને, આપણે માથે પડ્યા જ છે એકબીજાને, ચિંતા ના કરો. ખૂબ આનંદ થયો અને ખૂબ લાભ મળ્યો. ખાસ કરીને આવો સરસ લાભ દેવના દર્શનનો મળ્યો. આપ સૌ ઉપર ભગવાન ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, યજમાન પરિવાર ઉપર અને ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ ઉપર નારાયણ દેવ ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, દરેક સંકલ્પ પરિપૂર્ણ કરે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના.